સમાચારો વિગતવાર જોઈએ. હવે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા હૈદરાબાદ એરપોર્ટ પર મુસાફરોની ભીડ જામી છે. હૈદરાબાદ ફ્લાઇટ રદ થઈ છે. 26 અરાઇવલ અને 43 ડિપાર્ચર ફ્લાઇટ રદ થઈ છે. એરપોર્ટ પર મુસાફરોની ભીડ વધતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઇન્ડિગોની મનમાનીના કારણે દેશભરના એરપોર્ટ પર અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ છે. દેશભરના એરપોર્ટ ઉપર અત્યારે ઇન્ડિગોમાં જેને મુસાફરો અત્યારે કારણ દેશભરના એરપોર્ટ પર આ પ્રકારની મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. થતા હૈદરાબાદ એરપોર્ટ પર ભારે ભીડ જામી છે. હૈદરાબાદ આરજીઆઈ એરપોર્ટ અને જ્યાં આજની 69 જેટલી ફ્લાઇટો રદ, મુસાફરોની ભીડ વધતા અફરાતફરીનો માહોલ ઉભો થયો છે. થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો પરેશાની વેઠી રહ્યા છે. હવે રાતના 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 19 જેટલી ફ્લાઇટ કેન્સલ થઈ છે. મુસાફરોને અગત્યના કામ અટકી પડતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ફ્લાઇટની યોગ્ય માહિતી ન મળતા કેટલાક મુસાફરો પરેશાન થયા છે. તો રાતના સમયે એરપોર્ટ પર મુસાફરોએ રાત્રિ રોકાણ કરવું પડ્યું હતું. લોકોને મુશ્કેલી પડી રહી છે. એરપોર્ટ પર મુસાફરો માટે કોઈ જ વ્યવસ્થા ન કરાતા પરેશાનીનો સામનો મુસાફરોથી ઇન્ડિગો એરલાઇન્સ કટોકટીનો સામનો કરી રહી છે અને જેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. मैं इंडोनेशिया से आया हूँ. आज रात की फ्लाइट है, इसके लिए मैं एयरपोर्ट आया हूँ. 3:55 11:55 अभी तो मैं लाइन में खड़ा हूँ, देखूं क्या बोल रहे हैं ये लोग. उसके बाद या तो मेरे को रात की फ्लाइट दे दे या तो कोई और दे देंगे तो भी मैं निकल जाऊं, क्योंकि कल सुबह की फ्लाइट है मेरी बॉम्बे से 6:05. नहीं हुई तो मेरे को ज्यादा में ज्यादा यहाँ पर कल की लेट में लेट 1 दिन वेट कर सकते हैं, उससे ज्यादा हम लोग वेट नहीं कर सकते हैं. अभी हमारी परिस्थिति बहुत बेकार है ना, हम रात भर से हो पाए. फ्लाइट हमारी थी सुबह की 4 बजे की, हमको टाइम दिया था. हम 1 बजे से एयरपोर्ट पे आए हुए हैं, धक्का खा रहे हैं. वो फ्लाइट भी इन दोनों ने कैंसिल कर दी है. तो अब हमको फ्लाइट दूसरी दी है, बोले शाम को 4 बजे आना, आपको हम सुविधा करके दे रहे बॉम्बे की. लेकिन बॉम्बे से भी हमको क्या गारंटी देंगे ये लोग कि हम हमारे घर पर पहुंच पाएंगे. हम खाना पीना क्या है, जंक फूड दे रहे. जंक फूड से पेट भरता है क्या इंसान का, बताओ. स्टे का तो हम होटल में रुके हुए, उसका चार्ज लग रहा है हमारे को. बार बार हम होटल खाली करके आ रहे, वापस दूसरी होटल वापस जाना है तो कौन देगा हमको पेमेंट उसका. जिसकी आमदनी 30,000 रुपए पगार है वो इंसान क्या करेगा. चेन्नई जाना था मेरे को, अहमदाबाद टू चेन्नई. हमारे को 3 दिन से दिक्कत हो रही है. उसमें 1 बार घुमाते हैं, 2 बार घुमाते हैं, कोई रहने बहने की फैसिलिटी नहीं है. हमारे को शादी ब्याह में जाना है तो हम लोग किसके साथ, इंडिगो वाला का कोई सहारा नहीं है और न यहाँ पे एयरपोर्ट मैनेजमेंट कोई जवाबदारी है. हमको यहाँ रुकने की व्यवस्था देनी है, कहाँ रुकेंगे हम लोग. बाहर से प्रवासी लोग हैं हम, तो यहाँ पे हमारा कोई रिश्ता नहीं है वगैरह, कहाँ जाएंगे. तो आप लोगों को, इंडिगो वालों को होटल की व्यवस्था देनी चाहिए. और जब लेते हैं तो बोलते हैं होटल की व्यवस्था देंगे. તો આ તરફ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતાર લાગી છે. તો ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ અને મોડી થતા મુસાફરો પરેશાન થયા છે. ચેક ઇન કાઉન્ટર પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. એરપોર્ટ પર અવ્યવસ્થાથી સ્ટાફ પર દબાણ પણ ઊભું થયું છે. મુસાફરોમાં નિરાશા જોવા મળી રહી છે, નારાજગી છે અને પ્લાન પણ મુસાફરોના ખોરવાઈ ગયા છે. એરપોર્ટ અધિકારીઓની મુસાફરોને અપડેટ ચેક કરવા માટે અપીલ પણ છે. સતત અપડેટ રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. એક તરફ ઇન્ડિગોની આ ક્રાઇસિસ અને આ ક્રાઇસિસ વચ્ચે બેંગલુરુ એરપોર્ટના અમે આપને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં જબરદસ્ત અવ્યવસ્થા સર્જાઈ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે, કારણ કે ફ્લાઇટ્સ કેટલીક રદ થઈ છે, કેટલીક મોડી છે. ચેક ઇન કાઉન્ટર પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. એરપોર્ટ પર અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ છે અને એરપોર્ટના સ્ટાફ પર એ અવ્યવસ્થાને સુધારવા માટે પણ દબાણ છે. મુસાફરોમાં નિરાશા છે, નારાજગી છે અને મુસાફરોના પ્લાન પણ ખોરવાયા છે.
ઇન્ડિગો એરલાઇન્સની સતત ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે. પાયલટની અછત અને નવા ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન નિયમોના અમલીકરણમાં આયોજનની ખામીને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થઈ રહી છે. હવે આ સ્થિતિનો ફાયદો અન્ય એરલાઇન્સ ઉઠાવી રહ્યા છે અને ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 6 ડિસેમ્બરના અમદાવાદથી દિલ્હી જવાની એર ઇન્ડિયાની ફ્લાઇટના ભાવ 11,700 રૂપિયા સુધી પહોંચી ગયા છે, જ્યારે સ્પાઇસ જેટની ફ્લાઇટના ભાવ 18,900 રૂપિયા થયા છે. હવે સામાન્ય દિવસોમાં આ રૂટ પર ભાવ કેટલા હોય તો કે 5,000 થી 8,000 રૂપિયાની આસપાસ હોય છે. પણ અત્યારે આ અન્ય એરલાઇન્સ પણ આ સ્થિતિનો જાણે કે ગેરફાયદો ઉઠાવતી હોય તે રીતે ભાવ બમણા કરી રહી છે. અમદાવાદ દિલ્હીના ટિકિટના ભાવ 11 થી લઈને અલગ અલગ એરલાઇન્સ એ ફાયદો સ્થિતિનો ઉઠાવી રહી છે અને 11 થી લઈને 18,000 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. અન્ય એરલાઇન્સ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહી છે. ઇન્ડિગોની ફ્લાઇટ સતત 2 દિવસથી રદ થઈ રહી છે અને મુસાફરો એરપોર્ટ પર અટવાઈ રહ્યા છે અને તેનો સીધો લાભ હવે અન્ય ફ્લાઇટ દ્વારા લેવામાં આવી રહ્યો છે, કારણ કે અટવાયેલા લોકોનો સીધો ફાયદો ફ્લાઇટની અંદર ભાડા વધારીને લેવામાં આવી રહ્યો છે. ઓનલાઈન ટિકિટ્સની વાત કરવામાં આવે તો જે આવતીકાલની ટિકિટની વાત કરીએ અમદાવાદથી દિલ્હી સુધીની કે જે 6,400 ઇન્ડિગોની છે, તેની સામે જે એર ઇન્ડિયાની વાત કરવામાં આવે તો એર ઇન્ડિયાની ફ્લાઇટ જે છે તેના ભાવ 12,000 પહોંચી ચૂક્યો છે, 11,700 છે. અન્ય ફ્લાઇટ જે છે તેનો ભાવ 12,227 છે અને જે સ્પાઇસ જેટની વાત કરવામાં આવે તો તેનો ભાવ 18,000 પહોંચી ચૂક્યો છે. એટલે કે ક્યાંક જે લોકો અટવાઈ રહ્યા છે ઇન્ડિગોની ફ્લાઇટને કારણે અને તેમને પહોંચવું જરૂરી છે, ત્યારે અન્ય ફ્લાઇટ્સ દ્વારા તેના ભાવ જે છે તે વધારી દેવામાં આવ્યા છે. એટલે કે ક્યાંક જે ફ્લાઇટની અંદર ખામી સર્જાઈ રહી છે, રદ થઈ રહી છે અને તેનો સીધો લાભ જે છે તે અન્ય કંપનીઓ દ્વારા લેવામાં આવી રહ્યો છે. અને જે અમદાવાદથી દિલ્હી સુધીની વાત કરવામાં આવે ફ્લાઇટ તો તેનો ભાવ જે છે તે ડબલ થઈ ચૂક્યો છે. એટલે કે જે 6,000 સુધીની ટિકિટ જોવા મળતી હતી તે 12,000 અને 18,000 સુધી પહોંચી ચૂકી છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.